નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સ્કૂલ બસે બાઇક સવારને કચડ્યો। બાઇકે જેવો ટર્ન લીધો કે બસના આગળ ને પાછળના ટાયર ફ્રી વળ્યા, કરુણ મોત। બોટાદના હવેલી ચોક વિસ્તારમાં 2 દિવસ પહેલાં ગંભીર અકસ્માત સર્જાયો હતો। આદર્શ ખાનગી સ્કૂલની બસ અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું। ગઈ તારીખ 20મી ફેબ્રુઆરીના રોજ બોટાદ શહેરના પાળિયાદ રોડ પર આવેલા હવેલી ચોક વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો। ખસ ગામના રહેવાસી મોહમ્મદસિંહ ચાવડા બાઇક પર સવાર હતા। તેઓ રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા। આ દરમિયાન આદર્શ ખાનગી સ્કૂલની બસ નીચે તેમની બાઇક આવી ગઈ હતી। નજીકના સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે બાઇક સ્કૂલ બસની નીચે આવી ગઈ હતી। આ અકસ્માતમાં મોહમ્મદસિંહ ચાવડાને ગંભીર ઇજાઓ થઈ હતી। સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।